ખરીદી કરે કે નહીં એને દેજે જો દર્શિકાને. હા એને બે ત્રણ આપી દે ને એ લોકોને કઈ વાંધો નથી. આવ્યા હોય તો 2 દિવસ કોઈ ભાઈ બધા ફેમિલીમાં હારે રહેતા હોય તો મોઢા બગાડીને એ રીતે ન રહેતા. ભાઈ અને બહેનો રોકાવા હોય તો તેને દિલથી બધા રાખજો. અને હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય બંસી ફેમિલી ઓફ. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકા. આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ જે અડદનું કામ હતું એ વધાઈ ગયા ને અત્યારે ડબ્બો આવી ગયો છે અને નીકળે છે પપ્પાભાઈનો અને યશભાઈનો ડબ્બો છે. તો બહુ મસ્ત ડબ્બો છે અને ભાઈ અડદ જો બહુ સારા છે અડદનું કામ. જોઈએ 25 વીઘાના હતા કેટલા થાય હવે. તો ચાલો જો ડબ્બો હોય એટલે કંઈ વાર તો લાગશે ને. હવે જોઈએ કાલે, અત્યારે વાગ્યા છે 6 પણ કાલ થાય તો નીકળી જાય બધા જ. કેટલા થાય હવે. અને દાદા અને હું બે આવ્યા, એ જોઈ બેઠા દાદા અને શર્મા કાકા બે. શ્રી ગણેશ વાળાનો ડબ્બો છે. મજૂર તેની હારે હોય એટલે એ તો ઉપાધિ ન હોય. હા છે ભાઈ દિનેશ કાકા, જે અમારા ખેતીના શોખીન માસ્ટર બ્લાસ્ટર છે. નબળું કાંઈ ન ચલાવી લઈ કોઈ વસ્તુમાં નહીં. ડબ્બો પણ જબરો આવે હો ભાઈ. તો ભાઈ પપ્પાભાઈ આવી ગયા. એમ દિનેશ કાકા ભાઈ ડબ્બા ઉપર બેઠા અને ભાઈ ડબ્બાનું કામ બહુ સારું છે અને એકદમ ચોખ્ખું આવે એટલે ઉપાધિ નહીં. તો ચાલો જોઈએ કેટલી વાર લાગે એ હવે. ભાઈ આપણે આવી ગયા છે વાડીએ અને અત્યારે કામ ચાલુ છે બાજરો કાઢવાનું. કેમ કે થોડાકમાં બાજરો હતો, બાકી બધામાં અડદ હતા. 4 થી 5 વીઘામાં બાજરો હતો. તો અત્યારે બાજરો માટે સકડી આવી જાય અને કામ ચાલુ છે ચાકવાથી રામદેવાઈની. તો ભાઈ બસ જો કામ ચાલે છે અને બાજરો બહુ સારો એવો છે. કેમ કે હે ને બતાવું તમને, ભાઉ બાપા અહીંયા જ છે. અત્યારે કેટલા બેરસ થયા, 6 હાથનું ભરાય. તો ભાઈ પપ્પાભાઈના ડબ્બામાંથી અડદ આવે છે. વાહ હરી ના રામસી આવ્યા. હા વાહ રે વાહ, ક્યાંક આ સાઈડ નાખ દે ની. હા તો ભાઈ અમે બધા આવી ગયા હતા સપ્તાહમાં. કેમ કે નીરવભાઈની સપ્તાહ હતી. એ છે લુવાણા પણ એ ગોવિંદના મિત્ર છે, એની હિસાબે મારા પણ મિત્ર છે. તો ભાઈ જોરદાર સપ્તાહ હતી ને બહુ મજા આવી બધાએ. અને હા ભાઈ ભાનાબેન, રાણીફાઈ અને બંસીએ તો ભાઈ ત્યાં પરિક્રમા પણ કરી સપ્તાહ પૂરી થયા પછી. અને ભાઈ ખરેખર એ લોકોનો આગ્રહ પણ બહુ હતો. તો જુઓ આ લોકો કરે છે પરિક્રમા. જો 108 એને મેન ગોવિંદ દાણા ગોતી દીધા. કેમ કે બાકી કે પરિક્રમા કેમ કરવી. શું ચાલે બંસી? બસ જો હું વેલી નીકળું તા નીકળવાનું નહીં ને. શું કે અત્યારે મંદિર છે કે માહોલ એમ? રામસીભાઈનો ફોન આવ્યો, એક્ઝિબિશનમાં જવાનું ને આપણે. ઓહો, કેટલો માલ લેવો પડશે. ઓલા ટ્રાન્સપોર્ટ વાળા ભાઈ આવ્યો ને કે તમે મંગાવી લેજો, હમણાં ટ્રાન્સપોર્ટ બંધ થઈ છે. અમારે કે ટ્રાન્સપોર્ટની જરૂર ન હોય, સીધું બાય એર આવે. ભાઈ ખરીદી કરી લેજો, મૂંઝાતા નહીં. હા દર્શિકા ખરીદી કરી લે તો વાંધો નહીં. હજી કઈ લેવું જ લઈ લેજે તું તારે. હું જોયું લઈ લે, ખાતું છે તું તારે. હા 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 ખાતે લઈ લે. તું ને ફઈ બે ખાતે લઈ લ્યો. તો ભાઈ હમણાં તો બસ દોડાદોડી ચાલે છે. આમાં આ લોકોનો નવો માલ પણ આવી ગયો છે. વાગ્યા છે 9:15 9:30 જેવું થયું અને ઘરના બધા ખરીદી કરે છે. બોલો
આ એક મજા ને ઘરની દુકાન હોય એટલે આવા લોકો સ્પેશિયલ ખરીદી કરવા એવા અને જો ટ્રાય ઉપર ટ્રાય કરે છે. એ રાણીભાઈ બહુ મસ્ત લાગે ખરેખર. અમારે દર્શિકા નથી લાગતું. હા આ તો તમે ડબલ એક્સેલ પહેર્યું, મોટી સાઈઝ પહેરી. હવે અઘરું થશે કેમ કે બામાવાળા બધા વેકેશન કરવા આવ્યા હતા, બધા જતા રહ્યા છે અને આજે ફઈ અને દર્શિકા એ પણ બે જતા રહેવાના છે કેશોદથી. કાલે એ લોકોને ખરીદી કરવી અને કે બંસીમાં સ્પેશિયલ રોકાવા જાવ કેમ કે બંસી એક દિવસ જ આવી હતી રોકાવા કે શોરૂમે રહેવું પડે. તો ચાલો હવે જઈએ ઘરે. બંસી અડધી રસોઈ કરીને આવી છે, ત્યાં જઈને રોટલા કરે અને ખાઈ લઈ અને બધા બેસીએ જોઈએ ભાણાબેન આવે કે નહીં. અને હવે ખાલી કલીબેન જ રોકાવાના છે થોડો ટાઈમ, બાકી કોઈ છે નહીં. વેકેશન બધાને પૂરું કાંઈ કે આ વખતે પૂરું થઈ ગયું. હા બધા ધ્યાન રાખજો. અત્યારે સમય બહુ ખરાબ ચાલે છે બધાનો કેમ કે પેટ્રોલ ડીઝલને લીધે બધાએ જરૂરી હોય તો જ બહાર જજો, બાકી ન જતા. અને ભાઈ બધા બહુ આવ્યા હતા રોકાવા તો મજા આવી. અને હા ભાઈ ખાસ હું એક ખાસ વાત કહેવા માગું છું કેમ કે તમારા ભાઈ અને બહેનો રોકાવા હોય ત્યારે દિલથી બધા રાખજો અને એન્જોય કરજો. ખરેખર એ જે મજા છે ને એ લાઈફની એ કોઈ એમને એમ કહેવાય ને કે એવી મજા જ નહીં આવે કેમ કે એ લોકો આવ્યા હોય તો 2 દિવસ કોઈ ભાઈ બધા ફેમિલીમાં હારે રહેતા હોય તો મોઢા બગાડીને કે એ રીતે ન રહેતા, પણ બેન અને ભાઈ અને દીકરી બધા આવતા હોય તો જોરદાર જલસા કરાવજો ખરેખર, તો મજા આવશે અને તમને એ લોકોના આશીર્વાદ મળશે. તો જોકે મારે તમને બધાને કહેવું ન જોઈએ પણ આ તો ખાલી મેં આમ અંદરથી એવું થયું કે ચાલો કહું. તો બસ જઈએ થોડીક વારમાં ઘરે અને દર્શિકા ખરીદી કરે કે નહીં એને દેજે જો દર્શિકાને. તો ભાઈ ફઈને આ પણ ગમે છે પણ ફઈ એમ નહીં લે ઘડી ખમા, એ હજી તો ઘણી ટ્રાય કરશે. એને 2-3 આપી દે, 2-3 આપી દે એ ના, એ લોકોને કઈ વાંધો નથી. ભાઈ આ પણ જોરદાર લાગે ખરેખર. આ લોકોનો બહાર જમવા તો નહોતો લઈ ગયો પણ ગોલા સ્પેશિયલ ગોલા આવી ગયા. દકોને બહુ ભાવે ને, માણાવદર કરતા સારા આવે એ માણાવદર સ્પેશિયલ. ફઈને તો બહુ ન મજા આવે અહીં, કેટલા વર્ષોથી ખાતા હોય ને એટલે. તમે રહેતા તો ન ખાતા? હા હા હતા તો એમ તો ટ્રેડમાર્ક લઈ ગયેલ છે એ લોકો તો જાજા વર્ષો થઈ તો જૂની પેઢી છે બહુ મોટી, બહુ સારી છે. આ મફતમાં આપણે પ્રમોશન એનું કરીએ સારું છે એટલે કરાય.